યજ્ઞેશ જોશી. જોશી સાહેબ તમે તો યાર બાધા રાખી છે કે મોદી સાહેબ ફરી વડાપ્રધાન ના બને ત્યાં સુધી લડી નહીં કરો. જો એક વસ્તુ છે, આપણે હું પોતે બી બ્રાહ્મણ જ છું અને કર્મકાંડી બ્રાહ્મણ છું. આપણા ધર્મની અંદર એક વસ્તુ લખેલું છે કે સનાતન સત્ય વસ્તુ છે કે વિશ્વાસ એક રાખવો અને વિશ્વાસથી બધી વસ્તુ જીતાય છે. મોદી સાહેબે આજે દરેક જણનો વિશ્વાસ જીતેલો છે, નાનાથી લઈને મોટા સુધીનો બધાનો. એક વસ્તુ છે કે તમે અત્યારે વોટ આપવાનો કોઈ પણ જગ્યાએ પૂછો છો તો જો ઊભા છે સભ્ય એમની બી કોઈને ખબર નથી, પણ ખાલી મોદી સાહેબનું મોઢું જોઈને દરેક જણા વોટ આપવા જાય. કારણ એક જ છે કે ગુજરાતનો લાલ છે. બીજા નંબરની અંદર આજ દિન સુધી જે સહાયો કોઈ નથી મળી, ખેડૂત સહાય છે. બીજા નંબરની અંદર સમજી લો કે લેડીઝોને જે તકલીફો થતી હતી રાતના સમયે ક્યાંય પણ બહાર નીકળવાની, ગુજરાતની અંદર તો જોકે નથી. 20 વર્ષથી આ વસ્તુ બંધ છે. હું યુપીમાં પણ ગયેલો છું. યુપીમાં હમણાં હું 1.5 મહિના પહેલાં જ જઈ આવ્યો. ત્યાંનો માહોલ ત્યાં આગળ હું જોઈને હું અચંબામાં થઈ ગયો. પ્રયાગરાજ જે બધા ઇલાહાબાદ કહેતા હતા, ત્યાંનો માહોલ જોઈને મને એટલો આનંદ થઈ ગયો કે અરે શું છે આ અત્યારે હાલની પોઝિશનમાં આપણી સનાતન સંસ્કૃતિ આગળ. અયોધ્યામાં ગયો, અયોધ્યામાં રામજી મંદિર મેં જોયું, ત્યાં આગળ મેં મને એમ થઈ ગયું ખરેખરમાં અત્યારે આ રામચંદ્ર ભગવાનનું સ્થાપના થઈ. હનુમાનગઢીથી રામચંદ્ર ભગવાનના દર્શન કરવા માટે 3.5 લાખની વસ્તી મારી સામે હતી. હનુમાન ચાલીસા અમે બોલતા બોલતા ગયા, ત્યાં આગળ ખબર જ ન પડી કે 3.5 કલાક ક્યાં નીકળી ગયા. એટલી સુવિધા પાણીથી લઈને જમવા સુધીની કોઈ પણ જાતનો કોઈ પણ ખર્ચો લીધો નથી. અચ્છા, આ સનાતન માટે કોઈ હતું અત્યાર સુધી? બધા માટે હતા, દરેક લોકો હતા, માનીએ છીએ. અચ્છા, હમણાં બાબુજીએ એક વાત કરી કે એમની સામે ઊભા રહેવા માટે કોણ છે? કોઈ નથી. ન ભૂતો ન ભવિષ્ય. હું તમને એ વસ્તુ કહી દઉં, ન ભૂતો ન ભવિષ્ય. અત્યારે બી નથી અને આગળ બી એમની સામે ઊભું રહેવા માટે કોઈ હશે નહીં. તમે તો બહુ મોદી સાહેબને ટ્રસ્ટ કરો. યસ, એનું બી કારણ છે. તમે આ બાધા રાખેલી છે? હા, મન્નત છે મારી. મોદી સાહેબ સત્તા પર આવે એના માટે? ના ના, મોદી સાહેબ બી સત્તા ઉપર આવે એના માટે બી ચલો સમજી લો બરાબર. એક મારું બી પોતાનું એક પ્રાણ પ્રતિષ્ઠાની યજ્ઞ કર્મ કરતા આવીએ. એ અમારે એક અમારા બ્રાહ્મણોનો નિયમ હોય કે શરીર ખંડિત ના હોવું જોઈએ. એટલે એક મારે કર્મ લેવાનું છે પ્રાણ પ્રતિષ્ઠાનો, એના હિસાબે આ પહેલેથી જ મારે ચાલે નિયમ. બરાબર. તમારી દૈનિક જે પ્રાર્થના છે એમાં બી તમે મોદી સાહેબની જીત માટે કંઈક તો બોલતા હશો? હા, કેમ નહીં. યુગ પુરુષ છે. અત્યારે હાલની પોઝિશનમાં આપણે સનાતન માટે કે કોઈ પણ મંદિરમાં 5 જણા મંદિરમાં જાય તો કે જો ઘંટલી મંદિર એક ભગતરો મંડી પડ્યો, એક આગળ અગરબત્તી કરીને જો ને એક ખાલી 4 જણા ભેગાથી મંડી પડ્યા. અત્યારે એવું વસ્તુ નથી. એક જણ ખાલી એમ જય માતાજી કહેશે, સામે બી આપણે જવાબ મળશે હા ભાઈ ચલો. એક જાતનો ભાવ જે માણસનો દબાઈ ગયેલો હતો એ જાગૃત થયો છે, ખુલી ગયો છે. અને માણસોની આંખો બી બંધ હતી ને, એ બી ખુલી ગઈ છે. એટલે એવું તો નથી કે બધાને નથી ખબર. એટલે તમારું માનવું એવું છે કે આ યુગ પુરુષ મોદી સાહેબના હિસાબે ખુલી ગયું? યુગ પુરુષ મોદી સાહેબને ખરું કેમ નહીં. કેમ કે ઘણી બધી વસ્તુ એમને જે બહાર કાઢી છે, સનાતન સત્ય વસ્તુઓ, જે વસ્તુ આપણી જોડે થઈ ગયેલી છે, અમુક વસ્તુ બી ના બની ગયેલી છે, એ વસ્તુ એમને જે બહાર કાઢી અત્યાર સુધી ખબર બી નથી ઘણા લોકોને. તો પછી પીઓ કે અફઘાનિસ્તાન, ઈરાક બધા આપણા ભાગ જ હતા ને મહાભારતના. એ વસ્તુ તો જો ગાંધારી બી ત્યાંના બધા હતા. આપણા ભાગ જ હતા. પણ એક વસ્તુ છે જ્યાં આગળ આપણે પોતાનું એક સત્ય છે. ભગવાન બી કહે છે ભિખારીને હું મારી જોડે બેસવા બોલાવું છું, પણ એ પોતે જો પોતાની જાતને નથી સમજતો તેની મારે કંઈ જરૂર નથી. એટલે જે મંદિરની બહાર પગથિયાની બહાર હોય છે. આપણે પોતાની જાતને જ કંઈ નહીં સમજીએ, આપણે શું છીએ એ જ પોતાની સંસ્કૃતિ નહીં સમજીએ તો આપણી ઉપર કોઈ પણ વસ્તુનું હાવી થઈ જ શકવાનું છે. બરાબર. આપણા ઘરની અંદર 5 સભ્યો છે, 5 સભ્યની આગળ એક છઠ્ઠો આંકડી એમ કે તમે આ ઘરની અંદર બહુ ખોટું કરી રહ્યા છો, તમારું ઘરનું બધું છે જ નહીં, તો અત્યાર સુધી જે ચાલ્યું એ તમે ક્યાં ગયું? એ બધું ભૂલી ગયા. એટલે આપણા ધર્મનું જ્ઞાન પીઓ કે પગથિયાની બહાર રહેશે કે અંદર આવી જશે? હવે એ તો આગળ સમયમાં ખબર પડશે. સમય કો માને સમય સે જ્યાદા ના કોઈ, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમય છે મહત્વનું. અત્યારે આ સમય જ છે જે નરેન્દ્ર મોદી સાહેબને આ જગ્યા ઉપર લઈ ગયા છે. કે 2014ની સ્થિતિ હતી એ વખતે બધા એમ કહેતા હતા કે ત્યાં તો બહુ ખૂંખારો બેઠા છે, બધા મોટા મોટા મોદી અમિત શાહનું કંઈ ના આવે. ઘણા લોકો એવા જવાબ આપવા હતા, મેં પોતે બી સાંભળેલું છે. અત્યારે એમની સામે ખૂંખારો શાંતિ એક ગઠબંધન થઈ ગયું. કઈ રીતે? હમણાં અમને કીધું ને લલ્લુ પંજુ, ચલો આપણે તો એવું એક વસ્તુ છે કે કોઈની બી એમની સામે ઊભું રહેવાની એક ક્ષમતા છે. પ્રાઇમ મિનિસ્ટરની રૂપે બીજો કોઈ વ્યક્તિ છે પ્રાઇમ મિનિસ્ટર એનડીએ ગઠબંધન? હવે એનડીએ સરકારમાં આવશે એવું તમારું દ્રઢપણે માનવું છે તો કેટલી સીટો માનો છો? 400 પાર. 412? શું વાત છે. ઓકે, ખૂબ ખૂબ આભાર.